નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ દરમિયાન પીધેલાઓને પકડી પાડવામાં આવ્યા હતા। નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ ગત રાત્રિએ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને પશ્ચિમ ઝોનના પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત લેવામાં આવેલી આકરી કાર્યવાહીમાં અનેક નશાખોરો ઝડપાયા છે। ગઈકાલે રાત્રે પશ્ચિમ વિસ્તારના જુદા જુદા પોલીસ મથકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ નીચે મુજબ છે। ફતેગંજ પોલીસ 7, સમા પોલીસ 6, સયાજીગંજ પોલીસ 4, છાણી પોલીસ 3, ગોરવા પોલીસ 3, જેપી પોલીસ 3, નંદેસરી પોલીસ 1, લક્ષ્મીપુરા પોલીસ 1, જવાહરનગર પોલીસ 1, અકોટા પોલીસ 1, કોતરી પોલીસ દ્વારા એક શંકાસ્પદ વાહન ચાલકની બ્રેથ એનાલાઇઝર મશીન વડે તપાસ કરવામાં આવી હતી। જે લોકોએ મર્યાદા કરતાં વધુ નશો કર્યો હતો તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી। પશ્ચિમ વિસ્તારમાં ફતેગંજમાં 7 કેસ અને સમા પોલીસ મથક વિસ્તારમાં સૌથી વધુ 6 નશાખોરો ઝડપાયા છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ ખૂબ જ કડક હતું। તમામ ઝડપાયેલા ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ટ્રાફિકના નિયમો હેઠળ ગુનો નોંધીને વાહનો પણ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે। વડોદરા પોલીસ દ્વારા અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના પ્રવેશ દ્વારો અને મુખ્ય સર્કલો પર સીસીટીવી અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।